ઠાસરા તાલુકાના સરપંચોએ ડાકોર અને ઠાસરા નગરપાલિકામાં ગામોના સમાવેશનો વિરોધ કરતા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ડાકોર નગરપાલિકામાં 6 ગામોનો સમાવેશ કરવાની દરખાસ્તનો આ ગામોના સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ અગાઉ પણ આ સરપંચોએ આ ઠરાવ બાબતનો તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને સુપરત કર્યો હતો। સાથે જ તેમણે સામૂહિક રીતે કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ રજૂ કર્યો હતો। ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ પરમાર ગોપાલસિંહ। ગોપાલભાઈ, બધા સરપંચ મિત્રો આજે આવેદનપત્ર આપ્યા છો, શું છે મુદ્દો તમારો, શું માંગે? કહી શકાય કે એવું કહે છે કે આ લોકશાહી ભારત વર્ષની ભવ્યતામાં જે પંચાયતી રાજ ચાલી રહ્યું છે, પંચાયતી રાજમાં જે ગ્રામ પંચાયતોનું જે સ્વરાજ છે, તો થોડા સમય પહેલા કમિશનર કચેરી અમદાવાદથી એક પત્ર જારી કરવામાં આવે છે કે ઠાસરા તાલુકા બાદરપુરા સીટ ઉપર જે બાદરપુરા છે, ગ્રામ પંચાયત બાદરપુરા, ગ્રામ પંચાયત સાહપુરા, ગ્રામ પંચાયત સાંડેલિયા, ગ્રામ પંચાયત ઉધમતપુરા, ગ્રામ પંચાયત જલાણાગર, ગ્રામ પંચાયત ઢુંડી અને તાબે મુડિયાદ સીટ પરની જે ઔરંગપુરા ગ્રામ પંચાયત છે। ત્યારબાદ આપણે જોઈએ તો ડાકોર નગરપાલિકાની આસપાસની કેટલીક ગ્રામ પંચાયતો છે, એમાં જોઈએ તો સિમલત છે, જાખેડ છે, સુઈ ગ્રામ પંચાયત છે। તો આમાંથી મોટાભાગની જે પંચાયતો છે એ દૂર આવેલી છે, કેટલીક પંચાયતો એવી છે કે 7 થી 8-10 કિલોમીટર દૂર આવેલી છે। છતાં પણ દુઃખ એ બાબતનું છે કે અહીંયા અમારી સાથે સરપંચ એસોસિએશન પણ અહીંયા હાજર છે, સાથે બધા સરપંચ મિત્રો પણ હાજર છે। જે પંચાયતોના નામ છે, કોઈ પણ સરપંચને જાણ કરવામાં નથી આવી અગાઉ અને આ પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। અમારી ઉગ્ર માંગ એ છે કે અત્યારે જે પત્ર મુજબ અહીંયા જે ઉપસ્થિત સરપંચો સાથે ગ્રામ પંચાયતની અંદર સામાન્ય સભા અને ગ્રામ સભા સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરી અને ઠરાવની નકલો દ્વારા આજરોજ કલેક્ટર કચેરી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સાથે સાથે ડીડીઓ સાહેબને જિલ્લા સેવા સદનમાં પણ આવેદનપત્ર આપવા આવે તો મોટા સ્ટેજ પરથી એવું કહેવામાં આવે છે કે ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે અને ગામડા પર ભારત દેશ ટકી રહ્યો છે। તો આ એક લોકશાહીનું હનન કરવાનું મોટું એક કૃત્ય છે, એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। સૌ કોઈ જાણી શકે છે કે ગ્રામ પંચાયતમાં જે પાયાની સુવિધા છે એ સામાન્ય માણસને, સ્ત્રીને સરળતાથી મળી શકે છે, જ્યારે જો નગરપાલિકા સાથે એનું જોડાણ કરવામાં આવે તો આપણે એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે। વેરાની વાત કરીએ તો ગ્રામ પંચાયતનો જે વેરો છે અને નગરપાલિકાનો જે વેરો છે એ વેરામાં ઘણો મોટો તફાવત છે। બીજી રીતે જોઈએ તો ભારત ગામડાના બનેલા દેશમાં જેટલી પણ ગ્રામ પંચાયત હશે અને ગામડાઓમાં મોટા ભાગે 95% જે પોતાનું જે ગુજરાન છે એ ખેતી ઉપર અને પશુપાલન ઉપર કરતા હોય છે। બીજી એવી ઔદ્યોગિક સવલતો છે નહીં, આર્થિક રીતે ગામડામાં મજબૂત માણસો છે નહીં। જે સામાન્ય વ્યક્તિ છે કે પોતે દિવસે લાવે છે, કમાવે છે અને ખાય છે, એને નગરપાલિકાનો વેરો કેવી રીતે પરવડે? જો આર્થિક રીતે ગામડાઓ મજબૂત ન હોય છતાં પણ જો જબરજસ્તી સરપંચોને જાણ કર્યા વિના, ગામોને જાણ કર્યા વિના અને પત્ર રજૂ કરી દેવામાં આવે કે આ સમાવિષ્ટ ગામો છે નગરપાલિકાથી દૂર આવેલા છે અને એમને જોડાણ કરી દેવાનું છે। જો નગરપાલિકા, ઠાસરા નગરપાલિકાની વાત કરીએ, ડાકોર નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકા પોતાનો જ જો વિકાસ ન કરી શકતી હોય તો ગામડાનો કેવી રીતે વિકાસ કરી શકશે? તમે જોઈ શકો છો, ઘણીવાર મીડિયા અને ન્યૂઝમાં પણ આવે છે ઠાસરા નગરપાલિકાની આજે બદતર હાલત છે। બધી જ જગ્યાએ રોડ રસ્તા જો ભૂગર્ભ ગટર યોજના છે આજે છલકાઈ રહી છે। અમે એક જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ કે આ પંચાયતી રાજમાં અમારા જેટલા ગામડાઓની જે સ્વરાજ છે, પંચાયતી રાજ જે પ્રણાલી આ ભારત વર્ષના ભવ્યતામાં જે લોકશાહી ઢબે જે ચાલી રહી છે એને ચાલવા દો, એને છંછેડવાની ક્યાં જરૂર છે? અને આ પંચાયતી રાજ દ્વારા ગામડાના દરેક માણસને છેવાડા સુધી જે સુવિધાઓ છે પ્રાપ્ત થાય છે। તમે એવું કહેવા માંગો છો કે નગરપાલિકા સાથે જોડી અને તમને આર્થિક રીતે સારા લાભ થશે, ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવશે, તો એના કરતા એવું કરો કે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટમાં તમે વધારો કરો। તમારે જો વિકાસ જ કરવું છે, તમારે પરિવર્તન જ કરવું છે તો તમે જે નાના પંચ આપો છો નાના પંચમાં વધારો કરો, ગ્રામ પંચાયતો વિકાસ કરી જ શકશે। તમે વિચાર કરો કે નગરપાલિકા જો પોતાનો વિકાસ નથી કરી શકતી, ગ્રામ પંચાયતોમાં અલ્પ પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે, છતાં પણ છેવાડાના માનવી સુધી એ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે। એટલે મહેરબાની કરીને આજે ઠાસરા તાલુકા સરપંચ એસોસિએશન
અને જે પણ પંચાયતોના જોડાણમાં નામ આવેલા છે એ સખત શબ્દોમાં અમે એને વખોડી દઈએ છીએ કે અમારે નગરપાલિકાના વિકાસ સાથે કે નગરપાલિકા સાથે જોડાવાનું નથી. એ બાબતે આજ રોજ અમે કલેક્ટર ખાતે આવેદનપત્ર આપ્યું છે અને છતાં પણ અમારી જે લાગણી છે અને માગણી છે જો સ્વીકારવામાં નહીં આવે તો ઠાસરા મામલતદાર કચેરી ખાતે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. જરૂર પડશે જન આંદોલન કરવાની જરૂર પડશે તો જન આંદોલન પણ કરીશું. અમારે અમારું ગામડું બચાવવું છે. ગામડું અમારી સમૃદ્ધિ છે. તમે તમારી રણનીતિથી અમારી જે ગ્રામ પંચાયતના નામ છે નામને ભૂસવાની વાત કરો છો. તમે પોતાના ગામને ભૂસવાની વાત કરો છો. તમારી આ કઈ રણનીતિ છે ખબર નથી પડતી. તમારે વિકાસ જો કરવો હોય તો આ ગ્રામ પંચાયતોના જે નામ છે ગ્રામ પંચાયતોમાં તમે પૂરતી ગ્રાન્ટ આપો, ગ્રાન્ટમાં વધારો કરો તો જે નગરપાલિકામાં જે વિકાસ દેખાઈ રહ્યો છે ને એથી વધુ વિકાસ જોવા મળશે. મહેરબાની કરીને આ જે ષડયંત્ર છે જે પણ કિન્નાકોરી છે એને દૂર કરી દો અને અમારી જે માગણી છે સ્વીકારો અને માગણી નહીં સ્વીકારવામાં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી છે. સાથે સરપંચ એસોસિએશન પણ અમારી જોડે છે. બોલો ભારત માતા કી.